ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ટ્રમ્પ ક્યાંક ભાન ભૂલ્યા હોય એવું લાગી રહ્યું છે। તેમના દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે એ જ દાવો અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યું છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે। એકબીજા ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો દાવો છે તે સામે આવ્યો છે। ટ્રમ્પે ઈરાનના હુમલાની તુલના નાગાસાકી અને હિરોશીમા સાથે કરી છે। અમેરિકન રાષ્ટ્રપતિનો નવો તર્ક સમજની બહાર છે। વિગતે વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે અને ઇઝરાયલ ઈરાન યુદ્ધ અંગે તેમના તાજેતરના દાવાઓએ ફરી એક વખત વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે। નેધરલેન્ડના જે લોકો છે એ લોકો દ્વારા પણ ક્યાંક આ વાતની એક ટિપ્પણી કરવામાં આવી છે અને ખાસ કરીને આ દરમિયાન ટ્રમ્પે ઈરાનના પરમાણુ સ્થળો પર કરાયેલા હુમલાને હિરોશીમા અને નાગાસાકીના બોમ્બમારા સાથે સરખાવ્યા, પરંતુ તરત જ ઉમેર્યું કે તેઓ આવી સરખામણી કરવા નથી માંગતા। એટલે પહેલા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને એ બાદ તરત જ એ નિવેદન છે તેને બદલી નાખવામાં આવ્યું હતું। ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના હુમલાઓ બાદ ઈરાનની પરમાણુ સુવિધાઓ સંપૂર્ણ રીતે નાશ પામી છે। આ હુમલાઓ 12 દિવસના યુદ્ધનો અંત લાવ્યો છે। જો કે આ દાવાઓની વાસ્તવિકતા અંગે શંકા ઊભી થઈ છે, કારણ કે ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે ઈરાનનું પરમાણુ કાર્યક્રમ ફક્ત થોડા મહિના માટે જ પાછળ ધકેલાયું છે। તમને જણાવી દઈએ કે ઇઝરાયલે 13 જૂન 2025ના રોજ ઈરાનના પરમાણુ સ્થળો છે એના ઉપર હુમલાઓ શરૂ કર્યા હતા, જેનો હેતુ ઈરાનના કથિત પરમાણુ શસ્ત્ર કાર્યક્રમને રોકવાનો હતો અને ઈરાને આ હુમલાનો જવાબ મિસાઇલ અને ડ્રોનના હુમલાઓ વડે આપ્યો હતો, જેમાં તેલ અવીવ અને બિયર શેબા જેવા ઇઝરાયેલી શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા। તમને જણાવી દઈએ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળો છે એના ઉપર હુમલો કર્યો હતો અને ટ્રમ્પે કહ્યું હતું કે હુમલામાં ઈરાનને ઘણું નુકસાન થયું છે। તેમના પરમાણુ સ્થળો છે એ સંપૂર્ણપણે નાશ પામ્યા છે। વાત કરવામાં આવી કે લશ્કરી મથકો છે એમના ઉપર પણ મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, કે જેમાં કતારમાં ઓછામાં ઓછી 10 મિસાઇલો છોડવામાં આવી હતી। ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ હુમલાઓથી અમેરિકાને કોઈ નુકસાન થયું નથી। 12 દિવસના સંઘર્ષ બાદ ઇઝરાયલ અને ઈરાને યુદ્ધ વિરામની જાહેરાત કરી, જેને ટ્રમ્પે પોતાની મધ્યસ્થીની સફળતા તરીકે રજૂ કરી। તેમણે નાટો સમિતિમાં જણાવ્યું હતું કે બંને દેશો હવે એકબીજા પર હુમલો નહીં કરે અને આ યુદ્ધનો અંત આવ્યો। જો કે ઈરાને યુદ્ધ વિરામને પોતાની રક્ષણાત્મક સફળતા ગણાવી, જ્યારે ઇઝરાયલે તેને પરમાણુ ખતરો અને નિષ્ક્રિય કરવાની જીત તરીકે રજૂ કર્યું હતું। પરંતુ જે ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે, ટ્રમ્પે અત્યારે હાલ દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે। જે પ્રમાણે હુમલાને સરખાવવામાં આવ્યો છે એ જ વાતને લઈને અત્યારે હાલ ક્યાંક ટ્રમ્પ છે તે ચર્ચામાં આવ્યા છે ને એવું પણ ક્યાંક લોકો કહી રહ્યા છે કે ટ્રમ્પ છે તે હવે ભરાઈ ગયા છે અને એ બાદ તરત જ તેમણે છે આ નિવેદન બદલી નાખ્યું હતું। એટલે કે ખાસ કરીને જે પ્રમાણે અપડેટ સામે આવી રહી છે કે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ પર ટ્રમ્પે દાવો તો કર્યો હતો ને એમાં કહેવામાં પણ આવ્યું હતું કે ઈરાનના હુમલાની તુલના છે તે નાગાસાકી અને હિરોશીમા સાથે કરવામાં આવી હતી, પરંતુ હવે આજે તેમનો તર્ક હતો તે લોકોના સમજની બહાર છે અને એટલા જ માટે આજે તર્ક છે તે ચર્ચામાં આવ્યો છે। હવે ખાસ કરીને આ વાતને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોઈ નવી પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।